હેલો સ્ટુડન્ટ, આજનો ટોપિક છે HTML નો ઉપયોગ કરી એક સાદું વેબ પેજ તૈયાર કરવું જે રેનબો વિશે ચર્ચા કરે. તો એ પહેલા HTML નું બ્રીફ ડિસ્કશન જોઈ લઈએ. HTML નું ફૂલ ફોર્મ થાય છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML છે એ ચોક્કસ સંજ્ઞાઓનો સમૂહ છે અને તે વેબ પેજ ડિઝાઇન કરવા માટે વપરાય છે. ત્યારબાદ HTML, તો HTML નું ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ. 1980 માં ISO આંતરરાષ્ટ્રીય માનક સંસ્થા દ્વારા આ HTML ની શોધ કરવામાં આવી હતી અને HTML પરથી ઉતરી આવી છે HTML લેંગ્વેજ. આટલા બેઝિક ડિસ્કશન બાદ હવે આપણે જે પ્રેક્ટિકલ કરવા જઈ રહ્યા છીએ એના વિશે જોઈ લઈએ. તો આપણે જે રેનબો નું વેબ પેજ રેડી કરવા જઈ રહ્યા છે તો એના માટે મેં ટેક્સ્ટ એડિટર અને બ્રાઉઝર આ બે સોફ્ટવેરનો યુઝ કરેલો છે. ટેક્સ્ટ એડિટરમાં મેં નોટપેડ લીધું છે. તમે કોઈ પણ એડિટર યુઝ કરી શકો છો. સ્કાઇપ છે, Gedit છે અને આઉટપુટ જોવા માટે પણ તમે કોઈ પણ બ્રાઉઝરનો યુઝ કરી શકો છો. ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, મોઝિલા ફાયરફોક્સ છે કે ગૂગલ ક્રોમ. હવે સૌપ્રથમ તો નોટપેડ ઓપન કરવું. નોટપેડ ઓપન કર્યા બાદ તમારે અહીંયા જે વેબ પેજ રેડી કરવું છે એનું કોડિંગ કરવાનું રહેશે. તો સૌપ્રથમ તો તમને એના HTML ના દસ્તાવેજના માળખાની માહિતી હોવી જરૂરી છે. તો HTML દસ્તાવેજનું જે માળખું છે આ આખું એ બે વિભાગમાં વહેંચાયેલું છે. પહેલું વિભાગ છે એ હેડ સેક્શન છે અને બીજો વિભાગ છે તે આ બોડી સેક્શન છે. હવે હેડ સેક્શન ની અંદર શું લખવામાં આવે છે તો પાના વિશેની માહિતી જેવી કે શીર્ષક, પાનાનું વર્ણન, આ માહિતીને હેડ ટેગની વચ્ચે લખવામાં આવે છે. ત્યારબાદ બોડી ટેગ. તો આ બોડી ટેગ છે એ વિગત છે જે બ્રાઉઝર મારફત જોઈ શકાય છે. આ માહિતી બોડી ટેગ વચ્ચે લખાય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા H1 ટેગ નો યુઝ કરેલો છે અને H1 ટેગ મેં ઓવર કરેલો છે. તો આ H1 ટેગ છે જુદા જુદા પ્રકારે મથાળા દર્શાવવા માટે વપરાય છે. તેમાં 6 પ્રકારના ટેગનો સમાવેશ થાય છે. H1, H2, H3, H4, H5 અને H6. ત્યારબાદ અહીંયા P ટેગ નો યુઝ કરેલો છે. ઓકે, તો આ P ટેગ છે એ વપરાય છે પેરેગ્રાફ આપવા માટે. અહીંયા પણ P ટેગ સ્ટાર્ટ કર્યો છે, P ટેગ ઓવર કરેલો છે. ઓકે, જેટલા તમારે પેરેગ્રાફ આપવા છે એટલા P ટેગ નો તમે યુઝ કરી શકો છો. પછી બોડી ટેગ ઓવર કર્યો છે અને HTML ટેગ ઓવર કર્યો છે. તો સૌથી પહેલા HTML ટેગ સ્ટાર્ટ થશે, HTML ટેગ ઓવર થશે. ત્યારબાદ હેડિંગ છે, હેડિંગ ટેગ સ્ટાર્ટ થશે, હેડિંગ ટેગ ઓવર થશે અને હેડિંગ ટેગ ની અંદર તમારે ટાઇટલ લખવાનું રહેશે. પછી બોડી ટેગ સ્ટાર્ટ થશે, બોડી ઓવર થશે અને તમારે હેડિંગ તરીકે શું આપવું છે તો અહીંયા H1 ટેગ ની અંદર એ તમારે લખવાનું રહેશે. અહીંયા મેં લખેલું છે રેનબો. પછી જેટલા પેરેગ્રાફ પાડવા છે બરાબર, તો એ અહીંયા P1 ટેગ ની વચ્ચે એ લખવાનું રહેશે. હવે નોટપેડ ની અંદર આટલું કોડિંગ થઈ ગયા બાદ આ ફાઇલને આપણે સેવ કરવી છે. તો સેવ કરવા માટે ફાઇલ મેનુ પર ક્લિક કરવાનું, એટલે એક મેનુ ઓપન થશે. એમાંથી સેવ ઉપર ક્લિક કરવાનું. સેવ ઉપર ક્લિક કરશો એટલે એક જે છે સેવ નો ડાયલોગ બોક્સ ઓપન થશે. હવે એમાંથી અહીંયા તો આપણે લોકેશન સિલેક્ટ કરવાનું છે. લોકેશન એટલે ફાઇલને કઈ જગ્યાએ સેવ કરવી છે. તો મારે ફાઇલને ડેસ્કટોપમાં સેવ કરવી છે તો અહીંયા ડેસ્કટોપ સિલેક્ટ કરવું છે. હવે ફાઇલને અહીંયા જે નામ આપવું છે તમે આપી શકો છો. તો હું અહીંયા ફાઇલને નામ આપું છું 1.html. હવે ફાઇલને નામ આપેલું છે 1 અને પાછળ મેં એક્સટેન્શન આપેલું છે .html, જે એમ બતાવે છે કે આ 1 નંબરની ફાઇલ છે, HTML ની ફાઇલ છે. HTML ના પ્રોગ્રામમાં એક્સટેન્શન આપવાનું ભૂલવાનું નહીં. એક્સટેન્શન .html અથવા તો .htm તમે આપી શકો છો. તો ફાઇલનું લોકેશન સિલેક્ટ થઈ ગયું. ફાઇલને એક્સટેન્શન સાથે નામ આપી, ઓકે, નામ સાથે એક્સટેન્શન આપી અને સેવ કરી દઈએ છીએ. અહીંયા સેવ નું બટન આવે છે એના પર ક્લિક કરીએ છીએ. ઓકે, એટલે આપણી આ ફાઇલ છે ડેસ્કટોપમાં સેવ થઈ ગઈ હશે. ચલો આપણે ચેક કરી લઈએ. તો તમે અહીંયા જુઓ છો આ ડેસ્કટોપમાં આપણે 1.html જે ફાઇલ છે બરાબર નામ આપ્યું હતું અહીંયા સેવ થઈ ગઈ છે. હવે આપણે આને રાઈટ ક્લિક કરી અને ઓપન કરીશું. અધરવાઇઝ તમે એના પર 2 ટાઈમ ક્લિક કરશો એટલે ફાઇલ એ ઓપન થઈ જશે. તો અહીં આપણે જે વેબ પેજ તૈયાર કર્યું હતું રેનબો વિશે એ અહીંયા આવી ગયું છે. તમે જુઓ છો આપણે ટાઇટલમાં અહીંયા શું આપેલું હતું
તો ટાઇટલમાં લખેલું હતું મેં માય ફર્સ્ટ પ્રોગ્રામ. તો આઉટપુટમાં તમે જોઈ શકો છો કે અહીંયા પેજના ટાઇટલમાં શું જોવા મળે છે, માય ફર્સ્ટ પ્રોગ્રામ. પછી અહીંયા હેડ ટેગની અંદર આપણે આપેલું હતું રેઇનબો, તો તમને આઉટપુટમાં અહીંયા જોવા મળશે રેઇનબો. પછી આપણે અહીંયા પી ટેગનો યુઝ કરેલો હતો, ઓકે, અને પી ટેગ ઓવર કરેલો હતો. પછી બીજો પી ટેગ સ્ટાર્ટ કરેલો હતો. તો તમે અહીંયા જોઈ શકો છો જ્યાં આપણે પેરેગ્રાફ ટેગનો યુઝ કરેલો હશે તો ત્યાં તમને પેરેગ્રાફ જે છે ક્રિએટ થયેલા દેખાશે. તો અહીંયા આ ટોપિક પૂરો થાય છે.